આજે સોમનાથ મુકામે સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશના સાંસદોને આહવાન કરવામાં આવ્યું હતું કે તમે પણ સાંસદ ખેલ મહોત્સવનું એક આયોજન કરો. અને છેલ્લા 3 વર્ષથી સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થતું આવ્યું છે. આજે અટલ બિહારી વાજપેયીજી પૂર્વ વડાપ્રધાનનો જન્મદિવસ છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી સમગ્ર દેશમાં સાંસદ ખેલ મહોત્સવમાં જે ખેલાડીઓએ ભાગ લીધો છે એમને સંબોધન પણ કરવાના છે વર્ચ્યુઅલી. ત્યારે આજે સોમનાથ મુકામે સમાપનના દિવસે બીચ વોલીબોલનું આયોજન કરવામાં આવ્યું છે. 45 જેટલી ટીમો અહીંયા ભાગ લઈ રહી છે. ત્યારે 6000 જેટલા ખેલાડીઓએ આ સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી આમાં જોડાયા હતા. ત્યારે હું તમામ ખેલાડીઓને આવનારા સમયમાં એમને જોયેલા સપનાઓ પૂરા થાય એવી ભગવાન સોમનાથને પ્રાર્થના કરું.